નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બીએનઆઈ અમદાવાદ સિમ્પોઝિયમ 2026માં 10,000થી વધારે બિઝનેસ લીડર્સે લીધો ભાગ। બીએનઆઈ અમદાવાદની ફ્લેગશિપ વાર્ષિક ઇવેન્ટ સિમ્પોઝિયમ 2026 શનિવારે પૂર્ણ થઈ હતી। 2 દિવસ સુધી ચાલેલા કાર્યક્રમમાં નેટવર્કિંગ ચર્ચાઓ અને વિવિધ ઇન્ટરેક્શન્સ દ્વારા ઉદ્યોગ સાહસિકો, પ્રોફેશનલ્સ અને બિઝનેસ લીડર્સ એકત્રિત થયા હતા। અપવર્ડ, ફોરવર્ડ અને બેયોન્ડ થીમ આધારિત આ સિમ્પોઝિયમમાં 50થી વધુ ઉદ્યોગ ક્ષેત્રોના 10,000થી વધુ બિઝનેસ લીડર્સ અને ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો, જેના કારણે તે પ્રદેશના સૌથી મોટા બિઝનેસ ઇવેન્ટ્સમાંનું એક બન્યું છે। બીએનઆઈ અમદાવાદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સુવ્યવસ્થિત નેટવર્કિંગ સેશન્સ, નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળની ચર્ચાઓ, બિઝનેસ ઇન્ટરેક્શન તેમજ 150થી વધુ સ્ટોલ્સ ધરાવતો સિસિલિયન એક્સપોનો મુખ્ય આકર્ષણ રહ્યા હતા। આ વર્ષના સિમ્પોઝિયમના મુખ્ય હાઇલાઇટ્સમાંનું એક એઆઈ આધારિત નેટવર્કિંગ ટૂલ્સનું લોન્ચિંગ રહ્યું, જે સહભાગીઓને સંબંધિત બિઝનેસ કનેક્શન શોધવામાં અને વધુ ઇન્ટરેક્શન્સ કરવામાં મદદરૂપ બન્યા હતા। આ ઇવેન્ટમાં ઇન્ડસ્ટ્રી પાવર ડેટ્સ અને સીધી બિઝનેસ ચર્ચાઓ અને ભાગીદારીની તકોને સરળ બનાવવાના હેતુથી પૂર્વ નિર્ધારિત 1-to-1 મીટિંગ્સ પણ શામેલ હતી। કાર્યક્રમના સમાપન બોલતા બીએનઆઈ અમદાવાદના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંતે જણાવ્યું હતું કે સિમ્પોઝિયમ 2026ને મળેલો પ્રતિસાદ અદ્ભુત રહ્યો હતો, જ્યારે 10,000થી વધુ બિઝનેસ માઇન્ડ્સ એક છત નીચે ભેગા થાય છે ત્યારે વિચારો આપોઆપ તકોમાં ફેરવાય છે। છેલ્લા 2 દિવસ દરમિયાન લોકોએ ફક્ત વિઝિટિંગ કાર્ડની આપ-લે જ કરી નથી, પરંતુ તેમણે સંબંધો બનાવ્યા છે, ભાગીદારીની સંભાવનાઓ શોધી છે અને નવા બિઝનેસ શક્યતાઓ માટે દરવાજા ખોલ્યા છે। તે એનર્જી અને નેટવર્કિંગ જ બીએનઆઈ અમદાવાદની ઓળખ છે। બીએનઆઈ અમદાવાદ 13 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું હતું અને આ વર્ષોમાં તેમણે શહેરના બિઝનેસ લેન્ડસ્કેપને બદલી નાખ્યો છે, જ્યારે 13,400 કરોડના વ્યવસાયને પ્રોત્સાહન આપ્યું છે। અમારો ઉદ્દેશ્ય હંમેશા એક એવું પ્લેટફોર્મ બનાવવાનો રહ્યો છે જે યોગ્ય લોકો મળે અને વિકાસ થાય, અને અમને બીએનઆઈ સમુદાયનો ભાગ હોવાનો ગર્વ છે। યશ વસંતે વધુમાં જણાવ્યું કે સિમ્પોઝિયમના બીજા દિવસે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર, બિઝનેસ એજ્યુકેટર અને બેસ્ટ સેલિંગ લેખકે સીએ સાર્થક આહુજાના કીનોટ સેશન યોજાયા હતા। ઉપરાંત ઉદ્યોગ સાહસિકતા, લીડરશિપ અને બદલાતા બિઝનેસ ટ્રેન્ડ્સ વિશે ચર્ચાઓ પણ યોજાઈ હતી। લેખક અને વક્તા જય વસાવડાએ પણ બિઝનેસ માઇન્ડસેટ અને સફળતા વિષય પર વિશેષ માસ્ટર ક્લાસ સંબોધન આપ્યું હતું। દિવસનું બીજું એક મુખ્ય આકર્ષણ આઈહબના સીઈઓ હિરણમય મહંતા અને ક્રાઇસ હીરોઝના સંસ્થાપક કુંતલ શાહ વચ્ચે આઈડિયા ટુ ઇન્વેસ્ટમેન્ટ ધ એન્ટરપ્રેન્યોર્સ રોડમેપ પર ચર્ચા હતી। ત્યારબાદ સમાપન સમારોહને એવોર્ડ પ્રેઝન્ટેશન યોજાયું હતું। ત્યારબાદ દિવસનું બીજું એક મુખ્ય આકર્ષણ આઈહબના સીઈઓ હિરણમય મહંતાએ ક્રાઇસ હીરોઝના સંસ્થાપક કુંતલ શાહ વચ્ચે આઈડિયા ટુ ઇન્વેસ્ટમેન્ટ ધ એન્ટરપ્રેન્યોર્સ ધ રોડમેપ પર ચર્ચા હતી। ઉદ્ઘાટનના દિવસના પ્રથમ ચરણમાં બિઝનેસ સત્રો અને પેનલ ચર્ચાઓ યોજાઈ હતી। 3,000થી વધુ સભ્યો સાથે બીએનઆઈ અમદાવાદ રેફરલ્સ અને સંબંધ આધારિત નેટવર્કિંગ દ્વારા વ્યવસાયોને જોડવાનું ચાલુ રાખે છે। આ સિમ્પોઝિયમ એ શ્રીધર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને શ્યામ સુંદર ગ્રુપ દ્વારા સંચાલિત હતું। અને હું બીએનઆઈ અમદાવાદનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ફાઉન્ડર અને ચેરમેન છું। આજે બહુ જ ખુશી છે કેમ કે આપ બધા બીએનઆઈ અમદાવાદ દ્વારા યોજાયેલા સિમ્પોઝિયમમાં આવેલા છો। આજે 13મું વર્ષ છે બીએનઆઈનું અમદાવાદમાં। 13 વર્ષથી જો કોઈએ બિઝનેસ લેન્ડસ્કેપ અમદાવાદનો ચેન્જ કર્યો હોય તો આ બીએનઆઈના બધા મેમ્બર્સે મળીને કર્યું, કેમ કે આ પહેલી કમ્યુનિટી એવી બની જ્યાં બિઝનેસમેન ખાલી ને ફક્ત એટલે કેમ કે બિઝનેસ કરે છે, એમનો એમ્બિશન છે, એમને ગ્રો કરવું છે, બધા ભેગા થઈ, કોઈ કાસ્ટ ક્રીડ વગર, કોઈ જાત ભાગ વગર બધા ભેગા થઈને એકબીજા સાથે ધંધો કરવાનો શરૂ કર્યો। એ 13 વર્ષમાં બીએનઆઈ મેમ્બરોએ 13,400 કરોડનો ધંધો કર્યો અને આજે ગુજરાતનું સૌથી મોટું નોન ગવર્મેન્ટ ઇકોસિસ્ટમ, એન્ડ આઈ એમ સો પ્રાઉડ ટુ સે ઇટ, આજે બીએનઆઈ અમદાવાદ બન્યું છે। અને આજે 10,000 લોકો, 10,000 બિઝનેસ પીપલ એક જગ્યાએ જીએમડીસી ગ્રાઉન્ડમાં આવી એક્ઝિબિશન માણે છે, સાર્થક આહુજા જેવા ગ્રેટ સ્પીકરને સાંભળે છે અને પોતાનું ઇન્ટેલેક્ટ, નોલેજ, ક્યુરિયોસિટી અને નેટવર્ક વધારે છે એકબીજા સાથે મળીને। તો ક્યારે બિઝનેસ કરો છો તો યાદ રાખજો, ધંધો એટલે બીએનઆઈ।